નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે નામાના મૂળ તત્વો વિશેના ચેપ્ટર નંબર 1 નામાનો પરિચય અને તેના પારિભાષિક શબ્દોની સમજૂતીમાં આગળનું કાર્ય ભણશું. છેલ્લા 2 લેક્ચરની વાત કરી દઉં તો સૌપ્રથમ આપણે પહેલા લેક્ચરમાં નામાનો પરિચય તથા તેના અર્થ અને ફાયદાઓ એવી બધી બાબતોની ચર્ચા અગાઉના 2 લેક્ચરમાં કરેલી છે. હવે આજે આપણે આ નામાની અંદર આવતા પારિભાષિક શબ્દો જેનું મહત્વ ખૂબ છે, કારણ કે જ્યારે તમે હિસાબ લખશો ત્યારે આ બધા શબ્દોનો વારંવાર હિસાબ લખતી વખતે ઉપયોગ થશે. માટે આ શબ્દોની સમજૂતી, એની વ્યાખ્યાઓ વ્યવસ્થિત કાયમી ધોરણે યાદ રાખજો. તો નામાના પારિભાષિક શબ્દોની શરૂઆત આપણે કરીએ. પહેલો શબ્દ છે વ્યવહાર. તો વ્યવહાર એટલે શું? પહેલી વાત તો તો કે વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થતી લેવડ દેવડ. તો કે બે કે બે થી વધુ વ્યક્તિ વચ્ચે થતી લેવડ દેવડને વ્યવહાર કહેવાય. તો કે લેવડ દેવડ મતલબ શેની લેવડ દેવડ? તો કે ભાઈ બે વ્યક્તિઓ સામસામે વાતચીત કરે તો પણ વ્યવહાર કહેવાય. બે વ્યક્તિઓ સામસામે વસ્તુની અદલ બદલ કરે તો એને પણ વ્યવહાર કહેવાય. બે વ્યક્તિઓ સામસામે સેવા અને પૈસાની લેવડ દેવડ કરશે તો પણ વ્યવહાર કહેવાય. ટૂંકમાં વ્યવહાર એટલે બે વ્યક્તિઓ વચ્ચે થતું કોઈ પણ પ્રકારનું લેવડ દેવડની પ્રક્રિયા છે એને વ્યવહાર કહેવાય. નામાની અંદર આ વ્યવહારો પૈકી વ્યવહારના જે 2 પ્રકાર પાડવામાં આવ્યા છે, એક આર્થિક વ્યવહાર અને બીજો બિન આર્થિક વ્યવહાર. તો આર્થિક વ્યવહાર એટલે શું? કે જે વ્યવહારની અંદર, એટલે કે વ્યવહારની વ્યાખ્યાને જ અહીંયા રિપીટ કરશો, બે કે બે થી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી માલ, સેવા કે રોકડ, ત્રણમાંથી કોઈ પણની લેવડ દેવડ બે વ્યક્તિ વચ્ચે થઈ હોય એવા વ્યવહારને કહેવાય આર્થિક વ્યવહાર. તો માલ, સેવા કે રોકડ આ સમજવું હોય તો દાખલા તરીકે કોઈ ગ્રાહક દુકાને જાય, પૈસા આપી માલ લે તો એ માલ અને રોકડની લેવડ દેવડ થઈ. તમે બસમાં બેસો અને ટિકિટ ખરીદો કંડક્ટર પાસેથી તો એ રોકડ અને સેવાની લેવડ દેવડ થઈ. આમ બે વ્યક્તિ વચ્ચે થતી માલ, સેવા કે રોકડની લેવડ દેવડને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. બીજો પ્રકાર વ્યવહારનો બિન આર્થિક. બિન આર્થિક એટલે જેમાં માલ, સેવા કે રોકડ એ ત્રણમાંથી કોઈની લેવડ દેવડ ન થઈ હોય, બરાબર? એટલે એ ત્રણમાંથી કોઈ પણનું અસ્તિત્વ ન હોય જે વ્યવહારમાં, એને બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આ બંને જુદા પાડવાનું એક કારણ છે, નામાની અંદર આર્થિક વ્યવહારો છે જેની ચોપડે નોંધ થાય છે. એટલે કે જ્યારે તમે નામું લખશો, હિસાબી ચોપડા તૈયાર કરશો ત્યારે આર્થિક વ્યવહાર ચોપડે લખાશે, જ્યારે બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ થશે નહીં. એટલે વ્યવહારના 2 પ્રકાર, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. એમાં યાદ રાખજો, આર્થિક વ્યવહારમાં માલ, સેવા કે રોકડની લેવડ દેવડ થાય એવા વ્યવહારો, અને બિન આર્થિક એટલે જેમાં માલ, સેવા કે રોકડ એમાંથી કોઈ પણ તત્વની લેવડ દેવડ ન થાય એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. તો આ 3 શબ્દો આપણે જોયા, વ્યવહાર, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. ત્યાંથી આગળ વધીએ
તો નામાની અંદર વધુ પડતો ઉપયોગમાં આવતો બીજો શબ્દ છે મૂડી. તો મૂડી એટલે આપણી સમજ પ્રમાણે આપણને એટલો ખ્યાલ હોય કે મૂડી એટલે પૈસા, પણ નામાની અંદર મૂડીને માત્ર પૈસાને જ મૂડી તરીકે ઓળખવામાં નથી આવતી. અહીંયા મૂડીનો થોડોક અર્થ વિશાળ કરવામાં આવે છે. નામાની અંદર મૂડી એટલે ધંધાનો માલિક, ધંધામાં માલ, મિલકત કે રોકડ, આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ ધંધાનો માલિક ધંધામાં લાવશે તો એને ધંધાની મૂડી કહેવાય. આ મૂડીનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો હું વ્યવસ્થિત બોલું, તમે સાંભળજો. મૂડી એટલે શું? મૂડી એટલે ધંધાના માલિકે ધંધામાં લાવેલી માલ, મિલકત કે રોકડ, એટલે ધંધાની મૂડી. જ્યારે પરીક્ષામાં લખવાનું થાય ત્યારે એ રીતે લખવાનું કે ધંધામાં જ્યારે જરૂર પડે ત્યારે અથવા ધંધો શરૂ કરતી વખતે ધંધામાં માલ, મિલકત કે રોકડ માલિક દ્વારા લાવવામાં આવે તેને ધંધાની મૂડી કહેવાય. એટલે અહીંયા મૂડીનો અર્થ માત્ર પૈસા નહીં, ધંધાનો માલિક ધંધામાં માલ લાવે, ધંધામાં મિલકત લાવે કે ધંધામાં રોકડ લાવે, ત્રણેયને ધંધાની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ આવશે ઉપાડ. તો ઉપાડ ઈ પણ માલિક સાથે જોડાયેલો શબ્દ છે. એટલે માલિક મૂડી લાવે છે, જ્યારે ઉપાડ છે એ માલિક લઈ જાય છે. તો ઉપાડનો અર્થ પણ કંઈક મૂડીના અર્થ જેવો જ છે. ઉપાડ એટલે શું? ધંધાનો માલિક છે એ પોતાના અંગત ઉપયોગ માટે માલ, મિલકત કે રોકડ, આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ ધંધામાંથી લઈ જાય એને ધંધાનો ઉપાડ કહેવાય. એટલે ઉપાડની અંદર પણ માલિક જોડાયેલ છે, મૂડીમાં પણ માલિક સંકળાયેલ છે. ઉપાડ એટલે શું? તો કે ધંધાના માલિકને જ્યારે જરૂર પડે ત્યારે પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી માલ લઈ જાય, મિલકત લઈ જાય કે રોકડ લઈ જાય એને ધંધાનો ઉપાડ કહેવાય. તો મિત્રો આ બે શબ્દો જે છે મૂડી અને ઉપાડ, અને ત્રીજો ધંધો. તો ધ્યાન રાખો, અહીંયા મૂડી છે એ માલિક ધંધાને આપશે અને ઉપાડ છે એ ધંધો માલિકને આપશે. એટલે એક પ્રક્રિયા છે એકબીજા સાથે લેવડ દેવડની. મૂડી છે એ માલિક છે એ ધંધાને આપશે એટલે ધંધાની શરૂઆત થાય, ધંધો આગળ વધે. એમ ધંધામાંથી માલિકને જ્યારે જરૂર પડશે ત્યારે એ પૈસા લઈ જાય, મિલકત લઈ જાય, માલ લઈ જાય, તો એનો ઉપાડ કહેવાય. તો આમ મૂડી પણ માલિક દ્વારા આપવામાં આવે અને ઉપાડ પણ માલિક દ્વારા જ કરવામાં આવે છે. કોઈ કર્મચારી પૈસા લઈ જાય તો એને ઉપાડ કહી શકાતો નથી. ત્યાર પછીનો શબ્દ આવશે મહત્વનો મિલકત. તો મિલકત એટલે શું? તો કે ધંધાની અંદર વપરાતી એવી અનેક પ્રકારની વસ્તુઓ જેને ધંધાની મિલકત તરીકે ઓળખવામાં આવે. પણ એના અર્થની વાત કરીએ તો કઈ રીતે લખવાનું કે જે મિલકતનું, એટલે મિલકત મતલબ ધંધાની જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઉપજી શકે તેને મિલકત કહેવાય. તો આ મિલકતનો અર્થ છે, મિલકત કોને કહી શકાય? ધંધામાં વપરાતી અનેક નાની મોટી વસ્તુઓ છે, જે વસ્તુઓનો આપણે ઘણા વર્ષો સુધી, એટલે આમ કહીએ તો 1 વર્ષ કે 1 વર્ષથી વધુ સમય માટે ઉપયોગ કરીએ. એનો ઉપયોગ કર્યા બાદ પણ આ વસ્તુને બજારમાં વેચીએ તો એનું કંઈક મૂલ્ય મળે છે, એટલે એવી તમામ ચીજ વસ્તુઓને ધંધાની મિલકત કહેવાય. દાખલા તરીકે ફેક્ટરીમાં કોઈ યંત્ર છે તો યંત્ર એ ધંધાની મિલકત છે. કારણ શું? કે યંત્ર ઘણા વર્ષો સુધી તમે ઉપયોગમાં લેશો, જ્યારે એ ચાલતું બંધ થઈ જાય, એનું ઉપયોગિતા આયુષ્ય પૂરું થાય
અને તમે વેચશો તો એનું ભંગાર મૂલ્ય પણ ઉપજશે. તો આવી ગમે એટલી વસ્તુઓ ધંધામાં વપરાતી હોય એને ધંધાની મિલકત કહેવાય. તો આવી મિલકતો ધંધાની અંદર અઢળક હોય છે અને દરેકની ચોપડે નોંધ રાખવામાં આવે છે. આ મિલકતોના જુદા જુદા ઘણા પ્રકારો પાડી શકાય છે. કાયમી મિલકત અને ચાલુ મિલકત એમ બે પ્રકાર. તો કાયમી મિલકત કોને કહેવાય, ચાલુ મિલકત કોને કહેવાય? તો મિલકતનો તમને ખ્યાલ છે કે ધંધામાં વપરાતી એવી વસ્તુઓ જેનું ઉપયોગિતા મૂલ્ય ઉપજી શકે. પણ એમાંથી કાયમી મિલકત કેટલી, ચાલુ મિલકત કેટલી, તો એને ઓળખવી હોય તો એના પણ અર્થ આપણને ખ્યાલ હોવા જોઈએ. કાયમી મિલકત એટલે જે મિલકતનું આયુષ્ય 1 વર્ષથી વધુ હોય એને કાયમી મિલકત ગણી. દાખલા તરીકે સ્કૂલ છે તો સ્કૂલમાં વપરાતા ટેબલ, ખુરશી, પંખા બધી કાયમી મિલકતો છે, કારણ કે એનું આયુષ્ય 1 વર્ષ કરતા વધારે હોય છે જો બાળકો સારા હોય તો. અને ચાલુ મિલકતની વ્યાખ્યા એવી છે કે ચાલુ મિલકતમાં જે મિલકતનું આયુષ્ય 1 વર્ષથી ઓછું એને ધંધાની ચાલુ મિલકત કહેવાય. તો કે આવી મિલકત કઈ હોય તો કે ભાઈ ધંધામાં વપરાતી રોકડ, ધંધાના દેવાદારો, આ બધાનું આયુષ્ય 1 વર્ષનું જ હોય છે, એટલે એને બધાને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે. આવી જ રીતે મિલકતોના બીજા પણ પ્રકાર કહી શકાય, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. તો દ્રશ્ય મિલકત ને અદ્રશ્ય મિલકત ને ઓળખવા પણ એના શબ્દો પરથી ખ્યાલ આવશે. દ્રશ્ય મિલકત એટલે જે મિલકતને તમે નજરે જોઈ શકો, જેનું ભૌતિક અસ્તિત્વ હોય એવી તમામ મિલકતોને દ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ધંધાની અંદર ધંધાનું મકાન છે, ધંધાના યંત્રો છે, ધંધાના વાહનો છે, આ બધી દ્રશ્ય મિલકત છે. એવી જ રીતે બીજી મિલકતો ધંધામાં હોય છે અદ્રશ્ય મિલકત. તો અદ્રશ્ય મિલકત કોને કહી શકાય કે જે મિલકતને તમે નજરે જોઈ શકતા નથી છતાં તેનું મૂલ્ય છે. તો કે આવી મિલકત કઈ હોઈ શકે ધંધામાં? તો આવી મિલકતોમાં ધંધાની અંદર ધંધામાં પાઘડી એક એવી અદ્રશ્ય મિલકત છે. તો ઘણાને પ્રશ્ન થાય પાઘડી એટલે શું? પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠા. આ પણ એક અદ્રશ્ય મિલકત છે. પ્રતિષ્ઠા છે એ નજરે ન જોઈ શકાય પણ છતાં એનું મૂલ્ય છે, એટલે એ અદ્રશ્ય મિલકત. તો આવી મિલકતોના મિત્રો અત્યારે ખાલી નામ સાંભળો, આગળ જતા એના અર્થ બધા ભણવામાં આવશે. પાઘડી છે, પેટર્ન છે, ટ્રેડમાર્ક છે, આને અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે મિલકતોના 4 પ્રકાર છે. ત્યારબાદ મિલકતોમાં હોય છે સ્થિર મિલકત ને અસ્થિર. તો આ સ્થિર મિલકત ને અસ્થિર મિલકતનું સ્વરૂપ આના જેવું છે. જેટલી સ્થિર મિલકત છે એ બધી કાયમી મિલકત તરીકે ઓળખવામાં આવે, જેટલી અસ્થિર મિલકત છે એ બધી ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે. આનો અર્થ પણ એવો જ થાય કે જે મિલકતનું આયુષ્ય 1 વર્ષથી વધુ છે એ સ્થિર ગણાય અને જે મિલકતનું આયુષ્ય 1 વર્ષથી ઓછું છે એ ચાલુ મિલકત ગણાય. અને એવી જ રીતે છેલ્લા 2 પ્રકાર પાડવામાં આવશે, વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક મિલકત. તો વાસ્તવિકનું સ્વરૂપ દ્રશ્ય મિલકત જેવું છે અને અવાસ્તવિકનું સ્વરૂપ અદ્રશ્ય મિલકત જેવું છે. એટલે ટૂંકમાં કહીએ તો એકબીજાના સમાનાર્થી છે. કાયમીને સ્થિર પણ કહેવાય, એમ દ્રશ્ય ને વાસ્તવિક મિલકત પણ કહી શકાય. દ્રશ્ય મિલકત એટલે નજરે જોઈ શકાય એવી, ને વાસ્તવિક એટલે પણ નજરે જોઈ શકાય એવી, અને અદ્રશ્ય એટલે નજરે ન જોઈ શકાય, અને અવાસ્તવિક એટલે એ પણ નજરે ન જોઈ શકાય તેવી મિલકતો
તો આ તમામ મિલકતો આપણા ધંધાની અંદર રહેલી છે, જેને ચોપડે નોંધવામાં આવે છે. તો પારિભાષિક શબ્દો આપણા નામાની અંદર વપરાતા ઘણા છે, પણ આજના લેક્ચરની અંદર જે આપણે આ જોયા છે વ્યવહાર, એના બે પ્રકાર, આર્થિક બિનઆર્થિક, પછી ધંધાની મૂડી, ધંધાનો ઉપાડ, ધંધાની મિલકતો અને એના પ્રકાર, આ શબ્દો સુધીનું વાંચન તમે બુકમાં કરજો. એમાં વ્યવસ્થિત વ્યાખ્યા પણ આપેલી છે, ઉદાહરણ પણ આપેલા છે. હવે પછીના શબ્દો આપણે આગળના લેક્ચરમાં ક્રમશઃ આ રીતે ભણશું.